યાત્રાધામ અંબાજી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા માતાજીના રથનું પ્રસ્થાન કરાવીને વિધિવત રીતે મેળાનો પ્રારંભ કરાયો। યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા ભાદરવી પૂનમના મહામેળાનો બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ માતાજીનો રથ ખેંચીને અંબાજીમાં પ્રવેશ કરાવ્યો હતો અને સાથે મા અંબેની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવીને માતાજીની આરતી કરી મેળો નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવી મા અંબાને પ્રાર્થના કરી હતી। આ મેળો ખુલ્લો મુકાયા બાદ કલેક્ટર અને પોલીસ વડા સીધા હેમકેમ ખાતે પહોંચ્યા હતા, જ્યાં શ્રદ્ધાળુઓને વિનામૂલ્યે ભોજન પીરસીને અંબાજીમાં 7 દિવસ બંને ટાઈમ માટે નિઃશુલ્ક ભોજન સેવાનો પણ પ્રારંભ કરાવ્યો હતો। આજરોજ 12મી સપ્ટેમ્બરના દિવસે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા જગત જનની મા અંબાના રથનું પ્રસ્થાન કરાવી આનંદ અને ઉલ્લાસના આ પવિત્ર પર્વ એવા ભાદરવી પૂનમ મેળાનું શરૂઆત કરવામાં આવી છે। હું જિલ્લા વહીવટીતંત્ર વતી સર્વે માઈ ભક્તોને, તમામ શ્રદ્ધાળુઓને, દેશના અને રાજ્યના ખૂણા ખૂણામાંથી ચાલીને આવતા પગપાળા શ્રદ્ધાળુઓને સૌને ખૂબ ખૂબ આદરપૂર્વક આવકારું છું। મા જગત જનની અંબાના ચરણોમાં સમસ્ત જીવ માત્રના કલ્યાણની પ્રાર્થના સાથે નિર્વિઘ્ન રૂપે કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે અને કોઈપણ જાન કે માલની હાનિ ના થાય તેવા આશીર્વાદ માતાજી સાથે માંગેલા છે અને ખૂબ શ્રદ્ધા અને પવિત્ર વાતાવરણ સાથે મા જગતજનની અંબાજીના આંગણે આજે ભાદરવી પૂનમના શુભ મેળાની શરૂઆત થઈ છે। ધન્યવાદ। કુલ 3 જગ્યાએ દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત પગપાળા સંઘોનો અંબાજી ખાતે આવવાનો જેટલો પણ માર્ગ છે એ સમગ્ર માર્ગ ખાતે સેવા કેમ્પો દ્વારા સેવાભાવી ભક્તો દ્વારા પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે।